નમસ્કાર, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો ભુજની જીકે હોસ્પિટલમાં દર્દી પર જાન લેવા હુમલો થયો છે। ત્યારે હોસ્પિટલમાં જ દર્દી પર જીવલેણ હુમલો થયો છે। ત્યારે હથિયારબંધી જાહેરનામું માત્ર કાગળ પર હોય તેવું જોવા મળ્યું। કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે હથિયાર વડે દર્દી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે બચાવવા જતા સિક્યુરિટી ગાર્ડ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ મૌન જોવા મળી રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે કથળતી હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં હોસ્પિટલમાં હવે દર્દી પણ સલામત નથી તેવા જે દ્રશ્યો સામે આવે છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કેવી રીતે સમગ્ર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ રહ્યા છો જે હોસ્પિટલમાં દર્દી ઉપર હુમલો કરવાની સમગ્ર ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કેટલાક અસામાજિક તત્વો છે તે આવ્યા છે અને દર્દી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કચ્છના જીકે હોસ્પિટલના। કચ્છ ભુજની જીકે હોસ્પિટલમાં દર્દી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષાને લઈને ક્યાંક પ્રશ્ન થઈ રહ્યા છે કે દર્દીઓની સુરક્ષા ક્યાં છે, જ્યાં કાયદો વ્યવસ્થા માત્ર કાગળ ઉપર હોય તેવું કહી શકાય, જ્યાં હોસ્પિટલમાં દર્દી પણ સુરક્ષિત નથી તેવા દ્રશ્યો ભુજની જીકે હોસ્પિટલના સામે આવે છે। ફરી એકવાર તમે જુઓ ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો, જ્યાં દર્દી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે જીકે હોસ્પિટલ ભુજના, જ્યાં દર્દી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સિક્યુરિટી ગાર્ડ વચ્ચે આવતા સિક્યુરિટી ગાર્ડને પણ મારવામાં આવ્યો છે। ત્યારે હોસ્પિટલમાં જ દર્દી પર જાનલેવા હુમલો થયો છે।